પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. સવારની સલામ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા. હા, તેઓનું પવિત્ર નામ લેવા માટે આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને જે સુંદર બાબતો પ્રભુએ આજે સવારમાં આપણા જીવનમાં ઉમેરી છે, જે આશીર્વાદો, જે તેમની કૃપા દયા એને પામતા, એને મેળવતા, પ્રભુમાં આનંદ કરતા આગળ વધીએ. પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે છે. ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં. ખરેખર બધા મિત્રો, આપણા પ્રભુ પર જ્યારે ભરોસો રાખીને આપણે આગળ ચાલીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે સમય સમય પર આપણે તેમની કૃપા, મોટો મહિમા, તેમની દયા આપણે જોઈ શકીએ છીએ. હા, આપણા પ્રભુની કાર્ય કરવાની પદ્ધતિ બહુ અલગ છે. બહુ જુદી રીતે તેઓ કામ કરે છે. સમગ્ર પ્રજા તેમનો મહિમા જાણે, આપણને તેમની ઓળખાણ મળે, આપણને એવી દુઃખદાયક કે મુશ્કેલ રૂપી પરિસ્થિતિમાં રાખીને તૈયાર કરે, આપણો વિશ્વાસ વધારે, આપણને મજબૂત કરે અને એકંદરે પ્રભુમાં જીત તો આપણને બતાવે છે. જીત થયેલી આપણને તેઓ બતાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈએ છે, મૂસાને જવાબદારી સોંપવામાં આવે છે, અપોઇન્ટ કરવામાં આવે છે. હાલેલુયા. નવા કરારમાં આપણે જોઈએ છે, પિત્તરને અપોઇન્ટ કરવામાં આવે છે. અને જૂના કરારની અંદર તેમની પ્રજાને માટે પ્રભુ મૂસાને આગેવાની સોંપે છે. મૂસાને પહેલેથી જ કહી દેવામાં આવે છે કે હું ફારોનું હૃદય હઠેલું કરીશ. તારે જવું અને મોટા મોટા ચમત્કારો આપણે જોઈએ છે, મરકી જોઈએ છે, 10 પ્રકારની એવી બાબતો જે બને છે ત્યાં દેવ કરે છે, એ આપણે ત્યાં જોઈએ છે. છેલ્લે ફારોનું હૃદય બદલાય છે, બધાને મોકલે છે નહીં મિસ્રમાંથી બહાર. પણ એવી પરિસ્થિતિમાં પણ પ્રભુ એમના લોકોનું રક્ષણ કરે છે. એક પણ મરકીમાં તેઓને કંઈ પણ ઇફેક્ટ થતી નથી. તેમનો અદ્ભુત બચાવ થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા ત્યાં અજવાળું પણ હતું, પાણી પણ હતું, ત્યાં શાંતિ પણ હતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે પ્રભુ આપણી સાથે હોય છે, ત્યારે ગમે તેવા દુઃખો હોય, મુશ્કેલીઓ હોય, ત્યારે અદ્ભુત પ્રેમ, આનંદ અને શાંતિ આપણા જીવનમાં હોય છે નહીં. જુઓ, જે બાબત કહેવા માંગુ છું કે દેવે એ રાજાનું મન હઠીલું કર્યું. પ્રભુ ઘણીવાર આપણા પ્રશ્નોને જાણે કે રાખે છે, મોટા પણ કરે અથવા આપણને બીવડાવે એવા પણ દેખાય. પણ સામે પ્રભુ આપણને હિંમતને, બળને, દોરવણી પણ આપે છે. અને આપણે જ્યારે એવી પરિસ્થિતિમાં ઊભા રહીએ છીએ, આપણે પાછા હટતા નથી, આપણે ગભરાતા નથી, આપણે પ્રભુમાં સ્થિર રહીએ છીએ. આપણને તૈયાર કરવામાં આવે છે, આપણને ઈશ્વરની ઓળખાણ મળે છે.
આપણો વિશ્વાસ વધે છે, ત્યારે આપણી બાબતો પર જીત થયેલી આપણે જોઈએ છે. આપણને પણ આપણા ઈશ્વરનો પરચો મળે છે કે ના, ખરેખર આપણા પ્રભુ મહાન છે. હાલેલુયા! ખરેખર આપણા ઈશ્વર મોટા દેવ છે. પ્રભુ છે, બચાવનાર છે, સંભાળનાર છે, દોરનાર છે. એ બાબતો આપણા જીવનમાં પ્રેક્ટિકલી વર્ક કરે છે અને આપણો વિશ્વાસ વધે છે. આપણે મજબૂત બની છે, સ્ટ્રોંગ બની છે અને બીજી એવી ઘણી પરિસ્થિતિઓમાં આપણે વિશ્વાસથી આપણે ચાલી શકીએ છીએ, કેમ કે અગાઉ આપણને પ્રભુએ બતાવ્યું છે. ફારૂકનું હૃદય હઠીલું થયું અને સતત આપણે પ્રાર્થના કરીએ ને આપણું દુઃખ જાણે વધારે મોટું થતું હોય, વધારે તકલીફ આવતી હોય, પ્રાર્થના કર્યા બાદ એવું લાગતું હોય. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ યોગ્ય સમય એટલે જ્યારે આપણે આપણા વિશ્વાસમાં જાણે પરિપૂર્ણ થયા છે, સફળ થયો છે. પ્રભુ જોયે છે કે આપણે સંપૂર્ણ વિશ્વાસ કર્યો છે, આપણે દગી ગયા નથી, આપણે તેમના પર વિશ્વાસ રાખ્યો છે અને આપણે આપણા ઈશ્વર તરફથી ફળ જોઈ પણ શકીએ છીએ. આપણી પ્રાર્થનાનો જવાબ આપણે મેળવી શકીએ છીએ. હાલેલુયા! જો કે દુઃખ કોઈને ગમતું નથી, પણ વાલા મિત્રો, જ્યારે દુઃખોમાંથી, મુશ્કેલીઓમાંથી તમે એનું પસાર થઈએ છીએ ત્યારે આપણા ઈશ્વરની જબરજસ્ત ઓળખાણ મળે છે. હાલેલુયા! આપણો વિશ્વાસ વધે છે, આપણી ગભરાહટ, આપણી નિરાશા, આપણી ચિંતાઓ દૂર થાય છે. હાલેલુયા! અને આપણે એવા તૈયાર થઈ જઈએ છીએ કે ઘણી મુશ્કેલીઓ આપણી સામે આવે તો આપણે એની સામે ત્યારબાદ પડતા નથી. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર એવી બાબતો બને છે, પ્રભુ એવા નકારાત્મક લોકોને આપણા જીવનમાં ઉભા કરે છે, જ્યારે તેમનું હૃદય આપણા પ્રત્યે અઢેલું કરે છે, આપણને અંતરાય રૂપ બને છે, આપણી માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. પણ આપણે તો શું કરવાનું છે? આપણે તો દેવ પર ભરોસો કરવાનો છે. આપણે દેવ પર ભરોસો કરવાનો છે, આપણે વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા! આપણા પ્રભુ પર, આપણા ઈશ્વર પર આપણે જ્યારે પોતે વિશ્વાસ કરીએ છીએ, દાઉદ કે છે, આજ મારા ઈશ્વર દેવ જેનો તે તિરસ્કાર કર્યો છે એ તને મારા હાથમાં સોંપશે. સાઉલ રાજા અને બધા જ લોકો બી ગયા, પાછા હટ્યા. એકલા દાઉદને વિશ્વાસ હતો કે હું એને હરાઈશ. હાલેલુયા! આપણા દુઃખોમાં પણ આપણે એ વિશ્વાસ રાખીએ. ફેરોન રાજાના લશ્કરનો નાશ થયો. રાહબ કહે છે નહીં યહોશુઆના પુસ્તકમાં કે મિસ્રીઓના શા હાલ થયા, અમે સાંભળ્યું છે, યહોવાએ તેમની કેવી હાલત કરી છે. હાલેલુયા! આપણે એવા વિશ્વાસો મજબૂત બનીએ કે દરેક દુઃખ, મુશ્કેલીઓ, તકલીફો આપણા માટે સામાન્ય બની જાય. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. આપણે એવા વિશ્વાસો, એવા મજબૂત બનીએ, એવા સ્ટ્રોંગ બનીએ. આવો એક વિશ્વાસ સાથે
આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસુ રહીને વિશ્વાસથી આજના દિવસમાં આપણે સફળ થઈએ. પ્રાર્થના કરીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ, તમારું ભજન કરતા અમે આગળ વધીએ છીએ. આ દિવસની શરૂઆત કરીએ છીએ. પ્રભુ, જે કઈ હઠીલી બાબતો છે જે અમારી વિરોધમાં છે, જે કઈ જિદ્દી બાબતો છે અમારી વિરોધમાં છે, જે કઈ અમને નુકસાન કરનારી બાબતો છે જે અમારી વિરોધમાં છે, પ્રભુ એ સર્વ પર અમારા વિશ્વાસ દ્વારા તમારી જીત થાવ. અને એમ પ્રભુ અમે જીતીએ, અમારા જીવન દ્વારા તમને મહિમા મળે. અને આજે ઘણા બધા લોકો, પૃથ્વી પર વસતા લોકો જુએ, જાણે કે તમે આજે પણ એ જ ઈશ્વર છો, એ જ પ્રભુ છો, કે જે તમારા બાળકોની, તેમના બાળકોની પ્રાર્થનાઓ સાંભળે છે, એમને બચાવે છે, એમને છોડાવે છે, એમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડે છે. હાલેલુયા. હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, અમારી જેમ સમગ્ર પૃથ્વીના પટ પર વસતા લોકો જાણે તમે એકલા જ ખરા ઈશ્વર છો. તમારી પહેલા કે તમારા પછી કોઈ ઈશ્વર નથી, કોઈ દેવ નથી પ્રભુ. તમે આલ્ફા ને તમે ઓમેગા છો પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. તેમને પ્રભુ તમારી ઓળખાણ મળે, અમારી સાક્ષીઓ દ્વારા, અમારી નાની મોટી સેવાઓ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, બુધવાર અને શુક્રવારની સંગતો દ્વારા પ્રભુ તેઓ બદલાય, તેમને તમારી ઓળખાણ મળે. અમારો ઉપયોગ કરો અને પૃથ્વી પર વસતા તમામ સેવક સેવિકાઓની સેવાઓ દ્વારા તમે પ્રભુ કાર્ય કરો. દરેક ભાષા બોલનાર, દરેક શહેર, દેશ અને ગામોમાં રહેતા લોકો સાથે પ્રભુ તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ તમે કાર્ય કરો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય આવે, એવી અમે પ્રાર્થના કરી છે. હા પ્રભુ, તમારું રાજ્ય આવે એના માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. ઘણા બધા લોકો આજે પસ્તાવો કરે, પોતાના પાપમાંથી પાછા ફરે. સર્વ ખરાબ કામો એ તમારી દ્રષ્ટિમાં અમંગળ છે, એને તજી દેવામાં આવે, છોડી દેવામાં આવે, બધા નવા બની જાય, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તમારા વાલા બાળકો તમને મળવાયા છે તેમની પર સર્વ ઈચ્છા તમે પૂરી કરો. તેમના દુઃખને તમે જાણો, નોંધ મળો, તેમને સાજા કરો, તેમના શરીરો તંદુરસ્ત થાય, તેમના દુઃખોને, મુશ્કેલીઓને, ચિંતાઓને તમે દૂર કરો, તેમની જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડો. તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપો. તેમના હૃદયની ઈચ્છાઓ છે પ્રભુ વિદેશ જાય, તેમને બાળક ધન મળે, લગ્નનો આશીર્વાદ મળે, અને પ્રભુ મકાનનો આશીર્વાદ મળે, ઘરનો આશીર્વાદ વેચી શકે, ખરીદી શકે પ્રભુ. અને પ્રભુ સમય પર તેમને પૂરતા નાણાં મળી રહે પ્રભુ પિતા, એવું તમે થવા દો. તેમની વિરુદ્ધની સર્વ અઘટિત મંગળ બાબતો, ખોટા કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોને ખાલી જ કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ એવી ખરાબ બાબતો જે તમને અમંગળ લાગે છે
પ્રભુ એ બધી દૂર થાય તેમની મધ્યથી, તેમના જીવનોમાંથી, એવી અમે પ્રાર્થના કે શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. તમામ દુઃખીઓની સાથે રહો, વિધવા બહેનો, વિધરો, અનાથોની સાથે રહો, વિકલાંગો, માનસિક રોગીઓ અને પ્રભુ મન બુદ્ધિના લોકોની તમે મુલાકાત લો પ્રભુ. તેઓ સાજા થાય, તેમનું ભરણ પોષણ કરવામાં આવે અને તમારા દૂતો દ્વારા તેમને સહાય અને મદદ પૂરી પાડો. અમારી સેવાને પણ તમે નોંધમાં લો પ્રભુ. વ્યક્તિગત રીતે સેવાઓ કરીએ છીએ પ્રભુ, ત્યારે અમારી મિનિસ્ટ્રીનું અને પ્રભુ અમારા કુટુંબનું, અમારા બાળકોની તમે સાર સંભાળ લો અને સર્વ જરૂરિયાતો પ્રભુ જે પ્રમાણે અમારે માટે છે, અમારી સમક્ષ એ પ્રમાણે તમારા દૂતો દ્વારા તમે પૂરી પાડો પ્રભુ. દરેક ઓડિયો, વિડીયો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાઓને પુષ્કળ આશીર્વાદિત કરો. સાંભળે છે બહુ, જે બીજાને મોકલે છે અને વિશ્વાસ કરે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દો પ્રભુ. તમારા બાળકો સાચી રીતના સેવા કરે, સાચા ઈશ્વરને ઓળખે અને તમારું સોંપેલું કામ તેઓ મંડ્યા રહે એવું તમે થવા દેજો. આગળના સમયમાં મારી સાથે રહેજો, નાના મોટા પાપ ગુનાહ માફ કરજો અને સાંજના સમયમાં તમારું વચન તક આપજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને માન્ય કરો બાપ. આમીન, આમીન, આમીન.